અવારનવાર ચોરીના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે। ધોળા દિવસે પણ ચોરીના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે ભાવનગરની વાત કરવામાં આવે તો ભાવનગર ખેડૂતવાસના જૂના મ્યુનિસિપલ કોટેજ સૂર્યવાળા ચોકમાં મહાદેવના મંદિર નજીક રહેતા ચંપાબેન દીપકભાઈ રમેશભાઈ ઇન્દુભાઈ મકવાણાના ઘરે ધોળા દિવસે ચોરી કરીને ગઠિયા ફરાર થયા હતા। વિગત અનુસાર જો વાત કરવામાં આવે તો ખેડૂતવાસ જૂના મ્યુનિસિપાલિટી ક્વાર્ટર્સમાં રહેતા ચંપાબેન દીપકભાઈ ઉર્ફે રમેશભાઈ મકવાણા પોતે બહાર ગયા હોય તે સમયે કોઈ અજાણ્યા ઈસમો દ્વારા આવીને પાછળના દરવાજાનો ઉપયોગ કરી કબાટના તાળા તોડીને સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી કરવામાં આવી છે। કુલ 50,000નો મુદ્દામાલ ચોરી કરીને અજાણ્યા ઈસમો ફરાર થયા હતા। તો દ્રશ્યો પણ સામે આવ્યા છે। દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે ગઠિયાઓ ચોરી કરીને ફરાર થયા છે અને ઘરમાં જે પ્રકારે તોડફોડ કરવામાં આવી છે, નુકસાન પણ થયું છે તેવું લાગી રહ્યું છે। અવારનવાર ચોરીના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે। પહેલા તો રાત્રે ચોરીના બનાવો બનતા હતા, પરંતુ અત્યારે ધોળા દિવસે પણ ચોરીના બનાવોમાં વધારો જોવા મળ્યો છે। ત્યારે ભાવનગરના ખેડૂતવાસના જૂના મ્યુનિસિપલ કોટેજ સૂર્યવાળા ચોકમાં મહાદેવના મંદિર નજીક રહેતા ચંપાબેન દીપકભાઈ ઉર્ફે રમેશભાઈ મકવાણાના ઘરે ધોળા દિવસે ચોરી થઈ છે। અને વિગતો અનુસાર જો વાત કરવામાં આવે તો ખેડૂતવાસ જૂના મ્યુનિસિપાલિટી ક્વાર્ટર્સમાં રહેતા ચંપાબેન દીપકભાઈ બહાર ગયા હોવાથી કોઈ અજાણ્યા ઈસમો દ્વારા પાછળના દરવાજાનો ઉપયોગ કરીને ચોરી કરવામાં આવી છે। કબાટના તાળા તોડીને સોના ચાંદીના દાગીના તેમજ રોકડ લઈને ફરાર થયા છે। ચોરી કરવામાં આવી છે। કુલ 50,000નો મુદ્દામાલ ચોરી કરી છે અને અજાણ્યા ઈસમો ત્યાંથી ફરાર થયા છે। આ દરમિયાન પોલીસને જાણ કરવામાં આવી છે। પોલીસે આ અંગે વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સૂર્યવાળો ચોક કહેવાય। સૂર્યવાળા ચોકની શંકર ભગવાન ડેરીની બાજુમાં જયશ્રી કાવા પરમાર ઉલ્ફે પિન્ટુબેન મકાદમ મારા ફઈના ઘરે ચોરી થઈ છે। રાજ દાગીના અને રોકડા કેશ રૂપિયા છે, એક ચેન છે, એક બુટ્ટી છે અને 3 વીંટી છે અને અથવા 1.5 લાખ રૂપિયો છે। 1.5 લાખ રૂપિયામાં મારા અને મારી બેનની રકમ છે 1.5 લાખ રૂપિયો। જીવબેન ઉપર અમને ચોરીનો આરોપ છે, પણ હવે અથવા એમ જ લાગે છે કે એ જ લીધા છે, કેમ કે પોલીસે એને 2-3 ફેરી જાણ કરી છે, પોલીસ સ્ટેશને નથી આવ્યા, એટલે અથવા એને ઈ જ છે એવું। હું જયશ્રી કાવા પરમાર મેં એને ખુદ જોઈ છે કે 1 વાગે એ અમારા ઘર પાસે ઊભી હતી અને એનું કહેવાનું કે નથી ઊભી, પણ ઈ જ છે। અંદાજિત કેટલા રૂપિયાના ઘરેણા હતા? હવે એવું તો ખ્યાલ નથી, કેમ કે એ મારા ભાઈનો છે એટલે એનું તો મને ખ્યાલ નથી ને હું એમની દીકરી સૌ ખોડે લીધેલી છે, એમના ભાઈની દીકરી સૌ, પણ એમને ખોડે લીધેલી સૌ, એટલે એમના ઘરની મને બધી ખબર હોય।